10 પ્રકારના જે પ્રાણ છે આપણામાં, આ 10 પ્રકારના પ્રાણની લીલા અહીંયા 10 શ્લોકોમાં છે. 11નો આત્મસ્વરૂપની વાત. કેટલાક આચાર્ય આજ્ઞા કરે છે કે પહેલા 3 શ્લોક એ લૌકિકનો આશ્રય છોડવા માટે છે, લોકનો આશ્રય, અને બાકીના 3 શ્લોક એ ધર્મનો આશ્રય છોડવા માટે છે, કારણ કે ધર્મીનો આશ્રય કરવો છે. અને બાકીના 6 શ્લોક એ પંચપંદ્યાનીમાં સર્વવિધ ભક્તિ, 6 પ્રકારની ભક્તિનું જે નિરૂપણ કરે છે. આ આખો સાર કૃષ્ણાશ્રયનો છે. આપણે એનો વિસ્તાર હવે ધીરે ધીરે આપણે કરશું. પહેલા શ્લોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, દરેક માર્ગ, કયા માર્ગ? કે જે માર્ગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ બધા માર્ગ તિરોહિત થઈ ગયા. નષ્ટેષુ એટલે તિરોહિત થઈ ગયા. કલૌ ચ ખળ ધર્મની, આ કલયુગ છે ખળ ધર્મની. ખલ એટલે શું? કે બહાર આપણને દેખાય જુદું અને અંદર જુદું. હાથના દાંત ખાવાના જુદા અને બતાવવાના જુદા કહીએ છીએ આપણે, એવા ખલ ધર્મ છે. વંચક જેવો ધર્મ થઈ ગયો છે કે બહાર ટીકા, તિલક અને છપ્પા અને ધોતી બંડી ઉપરના અને આંખમાંથી આંસુ નીકળતા હોય, અને જ્યારે આપણે જઈએ તો કંઈક છેતરાઈ જવાય. એવા કલયુગ છે ખલ ધર્મ વાળો. જલ્દીથી સંગ કરવામાં બીક લાગે આપણને. ખલ ધર્મ એટલે શું? કાપટ્ય રૂપ ધર્મ. બહારથી આપણને એમ લાગે કે શું વાત છે, મોડું હોય ગાયનું, અંદર જવા જાઓ તો વાઘ નીકળે. આ ખલ ધર્મ છે. બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બધાને ખલ ધર્મ છે. ઘણા લોકો આવે આપણે ત્યાં માંગનારા, રડે, ભગવાનની વાતો કરે, આપણને ગોપી કે, આપણને તો ભગવતી કે, એવી અને અરે 11 રૂપિયા આપતા હોય, અરે આને તો 50 રૂપિયા આપો, તો મને ગોપી કહી દીધી. આને ઓહો બહુ સરસ, કોઈ બોલતું નથી, આ બોલી ગયો, સ્વરૂપ જાણી ગયો. એવા બધા વખાણ કરે, જય મૈયા, જય જમના મૈયા, કે અરે લાલી તું તો ગોપી કેસી લગ રહી, તો યશોદા લગ રહી. હા, એને 101 આપો. 11માં ના ચાલે. તમને કોઈને મારા સ્વરૂપનું ભાન નથી, આને જ ભાન છે. જો સમજી ગયો, 11 રૂપિયા 101 અપાવે. હવે આવા ફૂલંજી થઈને આપણે લોકોની વખાણ લઈએ તો વખાણ તો ડગલે પગલે મળી જાય આપણને. હવે તો તીર્થોમાં જય શ્રી કૃષ્ણ કરવાના 15 રૂપિયા 100 રૂપિયા લાગે. મારે કહેવાની જરૂર નથી ક્યાં ક્યાં લાગે. કૃષ્ણ નામમાં ને પૈસા પડે છે. હવે તો જય શ્રી કૃષ્ણ કઈ જગ્યાએ જાઓ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરાય કે આમ કરાય? લોકો જય શ્રી કર્યા પછી આમ કરે છે. અરે આ કૃષ્ણના નામ લેવાના અધિકારી નથી. શું લાગે તમે સાચું કહેજો મારી વાત? આંગળી ઊંચી કરો તમે બધા. કૃષ્ણના નામ લીધા પછી આમ કરાય? બાટકો રખાય હાથમાં? આપણે એવા ભટકા ડગલે પકડે. તમે જોજો, આપણે એમ લાગે હું તો મોટો શેઠ છું. અરે શેઠ તો કૃષ્ણ છે યાર. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ્યા પછી હાથ આમ કરાય? હમણાં શરમ આવે, લજાઈ જવાય. શું લાગે તમને? કારણ કે મને મારું સૌભાગ્ય છે કે મારો વર કોણ છે. તમને બી એવું સૌભાગ્ય હોય કે તમારો વર વલ્લભ છે. એવું સૌભાગ્યમાં હોવું જોઈએ કે મારો વર વલ્લભ છે, જે નિર્ભય છે, અભયદાન આપીનારો એવો વલ્લભ, મમ સ્વામી શ્રી વલ્લભ. તો જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરે, આપણે ગ્લાની થઈ જાય. તો આ તિરોહિત થયેલો ધર્મ કલૌ ચ ખળ ધર્મની. ખળ ધર્મ એટલે કપટ રૂપ ધર્મ. આપણે બતાવીએ કે આપણે કોઈ જગ્યાએ જઈએ અને કંઈક અમારા મંદોત કરાવવો છે તો પૈસા પૂરા જાય આપણા, પણ તો થાય અને મળે કંઈ જુદું, દેખાય કંઈ જુદું. તમે મારે આ કરાવવું છે તો પૈસા પૂરા એડવાન્સમાં લઈ લે. હમણાં જ એક વાત ચાલી હતી, મારે કોઈ નામ ન બોલાય, તો એક જગ્યાએ કાઠિયાવાડમાં કોઈએ મનોરથ કરવાની ઘણી વાર લત ઉપડે લોકોને. એડવાન્સમાં પૈસા લઈ લેવાના અને મનોરથ થાય તો ભગવાન જાણે ક્યારે થાય. તો આ બધા માર્ગમાં પૈસાનો આટલો બધો વ્યવહાર થઈ ગયો, તો ભક્તિનો વ્યવહાર કેમ નહીં? અમારા નરસિંહ મહેતા તો અમે તો વ્યવહારિયા ભક્તો એવા કીર્તનો ગાયા છે. અમે સંત વ્યવહારિયા ભક્તિનો અમે આપલે કરીએ છીએ, પૈસાની આપણે નથી કરતા. ગોપીન કે મન મેં મન દીજે, અર્થાત ગોપી કે તન મેં ને ગોપી કે ધન મેં મન દીજે. કે મોટા પાકીટ લઈને આપણે ખોલીએ, યા તો વાંદરો લઈ જાય, યા પછી પેલા નીચેવાળા લઈ જાય, કોઈને કોઈ લઈ જાય ને. આટલા બધા ત્યાં બતાવવાની જરૂર છે કે આટલા બધા લઈને આવ્યા. આજકાલ તો બધા કાર્ડ મળે છે. પેલા તો ખાલી બેંકના પેલા મળતા હતા, હવે તો પેલા ક્રેડિટ કાર્ડ મળે છે. કહી દેવાનું કાર્ડ ત્યાં છે, એટીએમમાં જાઓ પછી આપીશું, ચિંતા મટી, અને છૂટા પૈસા રાખવા. બહુ વધારે બંડલ લઈ નહીં જવું, આપણે બંડલ ને પેલું બંડલ ડબલ બંડલ થઈ. એટલે કહેવાનો મતલબ આ છે નષ્ટે શું કલૌ. આ કલયુગના કારણ શું? ખળ ધર્મની. આ ધર્મની અંદર પણ ખલ આવી ગયો. એટલે સુધી કે તિલક બીક લાગવા માંગી. પરમ ભગવતી લખે તો અમારા પ્રથમેશજી મહારાજ કહેતા પરમ ભગવતી ના લખતા. કેમ કે પરમ ભયરૂપ થઈ જાય. પરમ ભયરૂપ. પેલા તો ભક્તો બનીને આવે ને પછી એવી બધી માયાજાલ ફેલાવે આપણા ઘરમાં કે આપણે ક્યાંય ના રહે. ભગવાન આગળથી જેવા આપણે આયા એવા સ્વસ્થ પ્રસન્ન જવાને બદલે આખી આપણું ચટણી થઈ ગઈ. તો આ ખળ ધર્મથી બહુ ચેતવાનું છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ જ્યારે અમારા કિરીટભાઈ ને મીનાક્ષીબેન આવ્યા ત્યારે કૃષ્ણાશ્રય પ્રસન્ન થયો. કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર મને ને તમને
ભગવાનની નથી પણ ભગવાનના આશ્રયની. યાદ રાખજો, ચૈતન્ય મહાપ્રભુ એ પોતે સંદેશો મોકલ્યો મહાપ્રભુજીને મળવાનો, તો મહાપ્રભુજીએ કહેવાયું કે અરે ચૈતન્ય, મને મળવાની શી જરૂર છે? અને મળ્યા ફરી પછી મહાપ્રભુજીએ કહ્યું, ચૈતન્ય, તને મને મળવાની શી જરૂર છે? તમને તો કૃષ્ણ ભગવાન મળી ગયા છે સાક્ષાત. તો કે હા વલ્લભ, મને ભગવાન તો મળી ગયા છે, પણ તમારા દ્વારા, તમારા વિના ભક્તિ મને મળી એમ નથી. ભક્તિ એટલે બધવાનું બંધાઈને રહેવું, ફ્રેન્ડશીપ, લવ. આ તો ક્યારે છૂટા પડે, સવારે આઈ લવ યુ, સાંજે કોણ તું થઈ જાય. એ બધા લવલા ના ચાલે. એ તો ભક્તિ એટલે પાક્કું અલૌકિક આત્મા ને પરમાત્માનું દાંપત્ય. એવું જોઈએ કે નહીં? આ તો જવાબદારી વગરના લફડા બધા, એ ના ચાલે ભક્તિમાં. ભક્તિમાં તો અનન્યતા જોઈએ. હરિણો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ જોડે. સુદૃઢ ભક્તિ હોવી જોઈએ, તેલ ધારાવત. જેમ તેલની ધારા કેવી હોય એવી નિર્ગુણ ભક્તિ આપણા માંગી. ખલ ધર્મણી એટલે આ સૌથી વધારે આપણે કલયુગમાં બચવા માટે ધર્મનો આશ્રય કરી. કોઈ કે ગ્રહ શાંતિ કરાવો, કોઈ કે પિતૃ પૂજન કરાવો, કોઈ કે આ યાત્રા કરવા જાઓ, કોઈ કે આ સ્વરૂપમાં જાઓ, કોઈ કે આ માતાજીને જાઓ, આ પિતાજીને જાઓ, પેલા બાપુ સારા, પેલા સારા. પણ આ બધા ધર્મો કલયુગમાં ખલરૂપ છે, મૂળ સ્થાને પહોંચાડવાવાળા નથી. એટલા માટે સંગ પણ વિચારીને કરવો. કૃષ્ણ મૂળ તત્વ છે. મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે. જગતમાં કોઈ પણ આચાર્ય કૃષ્ણ હાર્દવિત નથી. કૃષ્ણને ગ્રંથોથી જાણે છે, પણ કૃષ્ણ હાર્દને જાણતા નથી. હાર્દને જાણનાર કોઈ આચાર્ય હોય તો શ્રી વલ્લભ દેવ. ખલ ધર્મણી એટલે આ ધર્મ પોતે જ. હવે જે ડાક્ટર જે દવા ઇન્જેક્શન આપતું હોય એનું રિએક્શન આવે તો ક્યાં જવું? વિચાર કરો, કેટલી મોટી આફત કહેવાય. કે જે ધર્મ અત્યારને આપણને બચાવવા માટે ધર્મના આશ્રય જોઈએ, એ ધર્મ પોતે આપણે લૂંટનારો બની જાય, દગા આપનારો બની જાય, ખલ કરનારો બની જાય, તો ક્યાં જવું? તો કે મહાપ્રભુ કે છે અહીંયા પાસંદ પ્રસરે લોકે કૃષ્ણ એવા કતિર્મમાં એવકાર છે. માત્ર ધર્મી કૃષ્ણ જે છે એને શરણે જાઓ, એ જ તમારો રક્ષક છે, એ જ તમારો પતિ છે, એ જ તમારો આશ્રય. એટલે કોઈના શરણે જવું, ત્યાં શરણે જવાની ક્રિયા. આશ્રય નિત્ય છે. એકવાર શરણે ગયા તો ના ચાલે, પણ શરણે જવાની ક્રિયા નિત્ય હોવી જોઈએ. પાષંડ એટલે શું? કે વૈદિક ધર્મનો લોપ થવો. વૈદિક ધર્મનો લોપ થવો એનું નામ પાષંડ. અહીંયા આપણે ત્યાં મ્લેચ્છ જે કહીએ છીએ ને, મ્લેચ્છનો મતલબ એ નથી કે કોઈ બડી જાત વાળો કે મુસલમાનો, પણ જે વૈદિક વર્ણ વ્યવસ્થાનું પાલન ન કરે એને મ્લેચ્છ. અને નાસ્તિક કોને કહેવાય છે? ભગવાને ન માને નાસ્તિક નહીં, પણ જે વેદમાં વિશ્વાસ ન કરે એને નાસ્તિક કહેવાય. તો આજે જરૂર છે કે આપણા ઘરમાં આપણે જોઈએ. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો બહુ દૂરની વાત રહી પ્રિયજનો, પણ ભારતીય હિન્દુ ધર્મનો આચાર વિચાર પણ આપણા ધર્મમાં પાળી શકાય કેમ છે નહીં, એનો પણ વિચાર કરવા જેવો. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો જવા દો, પણ એક ભારતીય હિન્દુ ધર્મનો, એક ભારતીય હિન્દુ નાગરિકનો ઘરનો ગ્રસ્તનો આચાર વિચાર કેવો હોવો જોઈએ એટલું સાચવી રહીએ તોય ઘણું. કલયુગના બહાને, નવી પ્રજાના બહાને, ફેશનના બહાને, ગમે તે બહાને કરો, પણ એક ભારતીય સંસ્કૃતિનું રક્ષક કરનાર, જતન કરનાર એક ભારતીય હિન્દુનું કુટુંબ કેવું હોવું જોઈએ એના આચાર વિચાર જો આપણે પાળીએ ને તો એ ઘણું બહુ દર્દ સાથે કહેવું પડે. પછી આપણે રાખ્યા રાખી કમાય તો સામગ્રી રોગાવી છે, મહાપ્રભુજીની જારી ભરવી છે, મહાપ્રભુ ધોતી ઉપરણા કરવા છે. કેમ આજે આપણે વ્રત કેમ બેઠકીમાં કરવા પડે છે? કારણ કે એ એટલા માટે કે આપણા આચાર વિચાર વૈશ્યના પણ નહીં પણ શુદ્રથી બી જતા રહ્યા છે. ખાવું પીવું કોઈ પ્રકારનો વિવેક આપણે ત્યાં નથી રહ્યો, એટલે આપણે વ્રત કરવું પડે છે. આચાર્ય કોઈના હાથનું જલ પણ ન પીએ, બ્રાહ્મણ કોઈ હાથનું પાણી પણ ન પીએ. અને આ તો આચાર્ય આપણા માર્ગમાં જે પેલા મર્યાદી હતા એ બહુ શુદ્ધ હતા, એ સ્વયંપાકી હતા, કોઈને નડતા નહીં. વસ્ત્ર બી પોતે ધોવા, સેવા બી પોતે કરવી, બિસ્તર પોતાનો બાંધવો, કોઈના ઉપર આધારિત નહોતા, એને મર્યાદિત કહેતા. અને અનન્ય ભક્તિવાળા, કોઈ નડતા નહીં. અત્યારે તો સખડી ભોગ ધરે મરજા લે તો આખા ઘરમાં ત્રાસ થઈ, બધાને પહોંચી નાખે. 4 વાગે ઘંટડી વગાડવાની શરૂ કરે, બધા જાગી. અને તમે મને મદદ કરો, તમે કેમ નથી કરતા, એમ છોકરાઓને વહુઓને કહ્યા કરે. એ ધર્મ સ્વધર્મ નથી. સ્વાવલંબી બનો, સેવા કરો છો પણ લોકો માટે કુટુંબને દુઃખી કરીને સેવા ના કરો. એ આપણે બધાએ વડીલોએ સમજવા જેવું છે કે સેવા આવી કરો કે નાનું બાળક હોય કે નવી વહુ હોય તો પણ તમારા ઘરમાં સેવા કરવા રાજી થાય. એ તો આ સેવા કરનારની આપણી આ છેલ્લી પેઢી રહેશે. આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું. જો સેવાના ક્રમને આપણે સરળ, સીધો અને બધાને અનુકૂળ નહીં બનાવીએ તો આ પેઢીની સેવા આપણી છેલ્લી સેવા છે.
પછી કોઈ સેવા નહીં કરે. તો એ જો આપણી ઘરની મિલકત, દાગીના, ઘર, મકાન જો આપણે આપણા બાળકોને વસિયતમાં આપતા હોઈએ તો ભગવાન કેમ ના આપીએ, ઠાકોરજી કેમ નહીં? પણ આપણે એમ છે કે તમે મિલકત તો તમે લેશે, ઠાકોરજી સેવા ન કરે. એવો પોતાના જ પરિવાર માટે આપણે અવિશ્વાસ શા માટે રાખીએ? પછી બધાને ઓળખું છું, અરે ઓળખો છો એટલે વધારે પાકું થયું તો જરૂર સેવા કરશે. ન ઓળખતા હોય તો ચિંતા થાય ને. ઘણા એવું બોલે કે જે મારા કુટુંબને બધાને ઓળખું છું, કોઈ સેવા કરે. અરે ઓળખો છો તો સેવા જરૂર કરશે, ના ઓળખતા હોય તો ચિંતા થાય છે કે નહીં? મારો વિચાર કરો તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતાના બાળકોને પણ સેવામાં રવિવાર શનિવાર રજાઓ ત્યારે નવડાવો, એમાં કોઈ બાદ નથી. બ્રહ્મસમન લઈ જવા છે બધાને દીક્ષા લેવી છે, શિક્ષા લેવી નથી. ને એટલા માટે જ કૃષ્ણાશ્રય વલ્લભે પ્રગટ કર્યો છે. અને પાષંડ પ્રચુરે, જગ્યાએ તમે જુઓ તો પાખંડનો પ્રચાર, પાષંડ છે. જો આપણે લોકો ગુજરાતીમાં પાખંડ બોલીએ પણ સ આવે સટકો ન સ, પાષંડ પ્રચુરે. લોકની અંદર પાષંડ વધી રહ્યો છે. એટલે વૈદિક જે ધર્મ છે, આચાર વિચાર, એનો લોપ થઈ ગયો. તેમ હોટલમાં ખાવા જાઓ તો તમને પેલી એક કટોરીમાં કંઈ લીંબુ ને પાણી, ગરમ પાણીથી હાથ ધોઈ લેવાનું, પછી કોગળા વોળા કરવા નહીં. એવું લોકો ઘરમાં કરે ચાલે? વિચાર કરો. હવે ઘરમાં આવું કરો, આમ કરી લીધું, હવે ચાલતું હશે અલા કોગળા તો કરીએ. અમારે તો એકી કરવા જાય તો કોગળા કરવાના, સંડાસ જાય તો કોગળા કરવાના, ભોજન કરીને કોગળા કરવાના. અમારે તો વડીલ ઉભા રહેતા, કેટલા કોગળા ક્યારે કરવા. હવે તો કોગળા કરવા એ બી લોકો ભૂલ થઈ ગયા. ડાક્ટર પેલો ગળું આવી ગયું હોય ત્યારે ખર કરીને કોગળા કરે, લીંબુ લીંબુ મીઠું નાખીને ડાક્ટરે કહ્યું, બાકી તો કોગળાને ભૂલી ગયા. પછી ડેન્ટિસ્ટના જાઓ, ડેન્ટિસ્ટ કેમ વધારે ખુલી ગયા છે? એટલે જ તો. એટલે કોગળા કરવા જોઈએ. એટલે મુખમાં ગંધ આવે, તમારા ઠાકોરજીને આવે, તમારા પત્નીને આવે, તમારા પતિને આવે, તમારા છોકરાઓને આવે. વિચાર તો કરો, આ સડો ક્યાંથી આવ્યો છે? આ આશ્રય રહિતતાનો સડો છે. આશ્રય કરો તો બધું સારું થઈ જાય. એટલે આપણે કૃષ્ણાશ્રય બહુ પસંદ કરીને મહાપ્રભુજી અમને પ્રેરણા કરી. કૃષ્ણ એ માત્ર એવકાર, એટલે એક જ માત્રા. કૃષ્ણને શરણે જવા જેવું છે, બીજા કોઈને શરણે જવા જેવું છે. શરણ સમુદાયમાં આગળ આવશે કે બ્રહ્મ સંબંધ કરતા પણ અહીંયા શરણનો મંત્ર વધારે મહાપ્રભુજી માન્યું, બ્રહ્મ સંબંધ કરતા વધારે પણ. કારણ કે આપણે પહેલા સગાઈ થાય પછી લગ્ન થાય, પેલા શરણ તો આવો. આ તો સીધું બ્રહ્મ સંબંધ લઈ લેવું. જોવા હવે તમે આજે છોકરા છોકરી લગ્ન કરતા હોય તો પેલા એકબીજાને ડેટિંગ ઉપર ઉતરે, એકબીજા મળવા જાય. અને હવે પાછું ઘરે નહીં મળવાનું, હોટલમાં પેલા છોકરા છોકરી મળે, પછી નક્કી થાય પછી મા બાપ મળે. એ 15-20 છોકરી પાસે કાઢી નાખે, પછી મા બાપનો વારો આવે કાઢવા. પેલા ત્યાં જ મળે પાછા. પછી નક્કી લાગે કે બરોબર જામી જાય છે. પછી તો એક છોકરા છોકરી પસંદ કરવામાં આટલો બધો સમય લગાવીએ છીએ આપણે. અને એની પછી 100% ગેરંટી તો નહીં જ પાછો. ના પેલો બ્રાહ્મણ ગેરંટી લે, ના બંને વિવાહીઓ ગેરંટી લે. એ છોકરા આપણે મૂકી અમે શું કરી છે કે નહીં? અત્યારે કોઈ મા બાપ ગેરંટી લેતા નથી. તો લગ્ન કરવામાં આટલી બધી ઉપાધિઓ આપણે રાખીએ છીએ. તો ઠાકોર જોડે અલૌકિક લગ્ન કરીએ તો હું સેવા કરીશ, એ તો મારા ઘરમાં જે સેવા છે એ સેવા કરનારને બહારની સેવા મદદ કરીશ, એટલું વચન તો વિચાર. એક હમણાં બાળક મારે ત્યાં પધાર્યા 4 દિવસ ઉપર, એ ચરોતરમાં કોઈ ગામમાં બિરાજે છે. એને મને કહ્યું કે અધિક માસમાં કેટલાક વેસ્ટના આવે બહારના, અને કે હિંડોળાની જોર વલ્લભકુલ કેમ ઝુલાવે? હિંદુરાની દોરી છે બહાર રાખો, તમે બધા વૈષ્ણવ ઝુલાય. એટલે ઘરમાં નથી ઝુલાવું, અમારા ઠાકોરજી છોડાવવા છે. વિચાર કરો તમે કે અમારા મંદિરોમાં આવું થાય છે. થતું હશે મર્યાદા મંદિરોમાં. એમ કે અમે પૈસા ખર્ચા, હિંડોળાના પૈસા ખર્ચ્યા છે ને, એ દોરી છે હિંડોળા ઝુલાવવાની છે, બહાર રાખો. એટલે બધા અમે ઠાકોરજીને કરી. આ મર્યાદા માર્ગની વાતો છે. આ તો ઝુલત તેરે નયન હિંડોળે, ઝૂલો તો સુરત હિંડોળે ઝુલાવું, નિર્લજ હોય તો ઝૂલે. આવા રસાત્મક રમણના પ્રકારો હિંડોળામાં છે. અને ક્યાં પેલા મર્યાદા પ્રકારો? તો આખી વાત જ અલગ છે. ક્યાં સ્તંભ આપણા અને ક્યાં મર્યાદાના હિંડોળા? એ શ્રાવણની વાત અલગ છે ને આપણો શ્રાવણ અલગ છે. એ સુખ શ્રાવણ મેં બની આવે. ત્યાં તો મર્યાદામાં ખાલી નિયમ છે. શ્રાવણ મહિનો આવ્યો એટલે જરીના કપડા ભગવાનને પહેરાવાના, આપણે ઝુલાવાના, પુષ્ટિમાં શું ચાલે. તો તમે શ્રાવણ મહિનો આવે તો પોતાનો નાનકડો હિંડોળો ઘરમાં રાખી શકો છો. ઠાકોરજી ઝુલાવો, ભલે મિશ્રી ભોગ ધરતા હો, આનંદ લેવામાં કોઈ વાંધો નથી. કોઈ ઝૂંપડામાં હોય તો લાપસી બનાવી શકે કે ના? ઝૂંપડાવાળા લાપસી નહીં બનાવવાની એવું કોને કહ્યું? તમે મિશ્રી ભોગ ધરતા હોય કે મહેલમાં રહેતા હોય, ઠાકોરજી કરી શકો છો. તમે દાનમાં દહીં ધરી શકો છો, કાઠું મીઠું. તમે હિંડોળા ઝુલાવી શકો છો, ખેડમાં 40 ઠાકોરજી રંગી શકો છો. અમે તો મિશ્રી ભોગ ના એટલે શું થઈ ગયું? ભગવાનનો ભોગ લેવો છે કે ભોગ ધરવો છે? આ તો ભગવાનનો ભોગ લઈ રહ્યા છીએ આપણે. ભગવાનની ઈચ્છા થાય મારા ગોપીજીનો કેવા મને ખીલાવતા, કેવા મને રવાતા. આ ખાલી મિશ્રી ઉપર રાખે છે. ત્યાં ધણીને મિશ્રી ઉપર રાખતી હોય તો કેવી મજા આવે. 6 મહિના મારે મિશ્રી હવે કેમ ચાલતું હોય? 6 મહિના મિશ્રી જો ડાયાબિટીસના ભંડાર થઈ જાય. મિશ્રી ખાઈ જાઓ. બ્લડ ચેક કરવા આવે છે કે ચાલ તમે ગળ્યું ખાજો, પછી 2 કલાક પછી ચેક કરવા આવીશ. મહાપ્રભુજી રોજ
તો આપણી સેવા ચેક કરે છે. સ્વામીજી રોજ ચેક કરે છે. તમારા એક સ્વરૂપ બિરાજતા હોય ને એમ ના માનતા કે એકલા છે. તમારા દરેકના ઘરમાં સ્વામીજી સહિત ઠાકોરજી બિરાજે છે. યાદ રાખજો, હું તમને સમજાવીશ ક્યારેક. કોઈ પણ સ્વરૂપ તમારા ઘરમાં એકલું નથી બિરાજતું. અને તમે જાણો કે કોઈ પણ પુરુષ કરતા બી શેઠાણીનો પારો વધારે હોય દરેક ઘરમાં. મારા કે તમારો દરેક ઘરમાં. અત્યારે એકલા લઈને આવ્યો, હું બીજું કંઈક લઈને આવ્યો તો સરસ બાબુજી કહો આવું લઈને જાઓ, સમજી જાઓ. એવું નથી કે આજ્ઞામાં રહું છું, પણ એમને સૌંદર્ય બહુ જ છે, આપણા કરતા વધારે સ્ત્રીઓમાં હોય, ગોપીઓમાં હોય. એ કહેવા માંગુ છું. તો કહેવાનો મતલબ મારો આ છે કે તમે ઠાકોરજીને ભોગ ધરી શકો છો, કોઈ ના નથી પાડતું. હવે પેલા જેવી અપ્રસવી ક્યાં રહી? શ્રી વલ્લભ अपने रस में भीने अपने उड़ते प्रगट करत युगल स्वरूप નવીને. સાચી અપ્રસ કઈ કે જેને આપણા ભાવનો આપણા રસનો જેને ખ્યાલ હોય એનું નામ અપ્રસ. 10 ઘડાથી નાયા અને ખાલી ધોધો કર્યું હાથ તો હાથમાં ખસ થઈ જાય. એ હાથમાં કંતાન બાંધીને ફરવું પડે. એવું ના ચાલે. એવા જોયા છે મેં ભગવદીઓ. એટલે ભગવદી બી ના કહેવાય, વેદિયા કહેવાય. કારણ કે આવા હાથ ધોવા મરે, અહીંયા ધોવાનું ખાલી રહી ગયું. એટલે મોટાઓને બોલાવતા બીક લાગે. જ્યારે ગામડામાં મંદ હવેલી હોય ને કોઈ બિચારું સેવા કરતું હોય તો દર્શન કરીને મંગળા કરીને આવે ને તરત પેલાની ઘેર જાય, નવું સેવક થયું હોય. એટલે તું આમ કરે છે, આમના જગાડાય, આમના કરાય, આમના કરાય, બધું આમ કરી જે સાચું થતું હોય એને બી. હવે સારું છે કે તમે ઘરમાં સેવા કરો છો, કોઈ તમે ટોકનાર પૂછનાર નથી. મારી મરજી, પેલું ગીત આવતું ને થાય એમ કરું. હવે એવું થઈ ગયું છે, મારી મરજી. તમે તમારા ઠાકોરજીને જેમ કરવો તો મારી મરજી. કારણ કે ઠાકોરજી તમારો છે. એટલે આપણે આપણા ભાવથી ભોગ ધરવું હોય. તમારા દીકરી પરણાવ્યો અને કંઈક મમ્મી હવે મારા ઘરવાળાને ઊંધિયું ખાવાનું મન થયું, જોડે લાપસી માંગે છે કરું. એટલે આ મૂર્ખી આવું પૂછાતું હશે. એને જે ગમે તે કરે. સાચું કહેજો. આપણે ના વેટિંગ લિસ્ટ હું બનાવું, પછી તને બતાવું છું. આવું વિચારી મમ્મી કહે તો પેલો ઘરવાળો ભાગી જાય. તો તમે ઠાકોરજીને ધરવામાં છો એમાં અમારી આજ્ઞા લેવાની જરૂર નથી. તો એ બધું કરતા જ્યારે દોષ પડે ત્યારે અમારી પાસે બધા આવે. વાંક આવ્યો એટલે ભગવાન ગુરુના માથે. નવું કરવું હોય તો છૂટ છે અમને. એવું નહીં. તમે ન આજ્ઞા લો અને સારું કરતા હોય તો કોઈ ગુનો દોષ નથી બનતો. ઠાકોરજી રાજી રાખ. પણ ઠાકોરજીને સંકટ ના માનો, પ્રોબ્લેમ ચાઇલ્ડ ના માનો. કે પ્રોબ્લેમ ચાઇલ્ડ હોય ને એક છોકરો ઘરમાં એવો હોય છે, એવો તોફાની હોય, કંઈ નહીં કે બહાર જાય એટલે પોળમાં, સોસાયટીમાં, સ્કૂલમાં લફડા થાય જ. ઠાકોરજી તમારા પ્રોબ્લેમ ચાઇલ્ડ નથી. ઠાકોરજી એટલે અપ્રસનું દુઃખ, સેવાનું દુઃખ, સામગ્રીનું દુઃખ. ઠાકોરજી દુઃખનો પહાડ એવા આપણે લોકો કરી નાખ્યા ઠાકોરજીને. ઠાકોરજી તો આનંદ સ્વરૂપ છે. એ દુઃખ સ્વરૂપ મંગળા કરીએ આપણે ઠાકોરજીની. આપણે ઘણા લોકો ઘરમાં ઠાકોરજીની મંગળા કરે, ઘણા લોકો હવેલીમાં દર્શન કરવા જાય કે આરતી શ્રીનાથજીની મંગળા કરી. અરે ભલે કરી તમે, પણ તમારું મુખ તમારા ઘરવાળા જોવે તો દુઃખી થાય છે. અને સવારના પૂરમાં ઠાકોરજી આપણું મુખ જોવે એનું રાજભોગપુર મુખિયાજી કરશે કે નહીં એ તકલીફ થઈ જાય. વિચાર કરો. એ મંગળમુખી છે, આપણે મંગળમુખી છે કે એનો વિચાર કર્યો છે? વિચારની વાત છે. વિચારની વાત છે. તો આપણે આપણા ઘરમાં સ્નાન કરીને, ચાંદો કરીને, સુંદર ચણામત લઈને, કંઠી પહેરીને ઠાકોરજીને મંગળા કરીએ. મંગળા પેલા શું હોય? જગાવવાનું. આપણે જગાવીએ તો મંગળા કરવાની મજા આવે. જગાવે પેલો મુખ્યો, મંગળા કરીએ આપણે. એ કેવું ધર? એ ભગવાન કેવા? આપણા પતિને આપણે કંઈક હડતા પડતા બારી ખોલી હોય, પાણી વાણી છાંટીને ચાદર ખેંચી નહીં જગાવવાના. જોજો ઘણા એવા હોય, આમ ટાંટીઓ ખેંચી જગાવી દે, એસી પંખા બધા બંધ કરી દે, ને સીધો પ્રકાશ એના માથે આવે, એવો ત્રાસ આપણે નહીં જગાવવાનો. શું કે આવું કરતું નથી, હું આઈડિયા બી નથી આપતો. પણ એટલે ધીમે ધીમે પંપાળવાના જમાનો તો હવે ગયા, ધીરે ધીરે હાથ ફેરીને ઉઠો એવું તો હવે જમાના વાર્તા ગઈ બધી. પણ જે સોચે નથી વિવેકથી જે રીતે જગાડતા હોય જગાડો પછી કહો સાહેબ ચા તૈયાર છે તો મજા આવે. ત્રાસ આપણી જગાડો, ચા પીરાવો તો દુઃખ થાય કે નહીં? તો ઠાકોરજી તમે જાતે ઘંટડી વગાડીને કે હરિરાજની નિત્ય લીલા ગાઈને એ ગોપીના ઝાંઝર નુપુર સાંભળી ઠાકોરજી જાગ્યા એમ તમે આવો એકદમ આનંદથી ઝૂમતા સ્નાન કરતા એ ભાવથી ઠાકોરજી જાગે. નુપુર કી ધુર સુન તો એ જગાવવાની મજા તો મંગળભોગ ધરવાની મજા આવે. જગાવ્યા વિના મંગળભોગ કેવો? હવે તમારી કામવાળી હોય જગાવવા જાય તમારા વડને, ક્યાં તમારે પીવડાવવાની ગમે તમને? નક્કી કરો, ચલો આવું શીખવાડાય કોને? તું જગાઈ આવ, સાહેબ બહુ બેડરૂમમાં સૂતા છે, ચાલે એવું? કોઈ ના મોકલે, કાનવાણી છૂટી કરે, ઘરવાળી છૂટો ના કરે. સાચું કહેજો તમે. થાય એવું? કોઈ બી આવો નિયમ લેતા નહીં ભૂરતી. હું આવું શીખવવા નથી બેઠો અહીંયા. એમ ઠાકોરજીને આપણે જગાયા હોય તો મંગળ ભોગ થવાની મજા આવે એ સમજાવવા માટે આવા લૌકિક દ્રષ્ટાંત આપું છું, તમને બગાડવા માટે નહીં. શું લાગે છે મારી વાત? બોલો. એટલે આપણે ઠાકોરજી જગાવ્યા હોય તો મંગળ ભોગ ધરીએ કે વાહ હવે મજા આવી. તો ઘરવાળી જગાવતી હોય સુંદર રીતે
ભલે રેડિયો ચાલુ કરીને જગાવે કે ટીવી ચાલી પાણી છાંટી છાંટીને કે ગોદરા ઉખાડીને કે આમ લાલ બત્તી કરીને જગાડે નહીં, તો વિવેકથી જગાડે તો ચાલો બહુ મજા આવે. શ્રીનાથજીનો ચૂતો જેવું એક તો કરવાનું જોઈએ, બસ સકન જ છે આપણે માનવાનું. તો એ ચા મૂકે તો મજા આવે, કામવાળી જગાડે અને ચા પેલી ઘરવાળી મૂકે તો મજા ના આવે, બે ભાગ થઈ જાય. એટલે સૌથી પહેલાં જાગે ત્યારે ઠાકોરજીને ગોપીઓનું કે યશોદાજીનું મુખ જેવું ગમે, સામળીજીનું મુખ જેવું ગમે. સાચું કે આ દુખ્યા લોકોના મુખ જેવા ના ગમે. સમજી ગયા ને તમારી વાત?